નમસ્કાર. 14 ઓગસ્ટ પાકિસ્તાનનો સ્વાતંત્ર્ય દિન. હાલ જ 3 દિવસ પહેલા 14 ઓગસ્ટ પાકિસ્તાનમાં પણ સ્વાતંત્ર્ય દિન તરીકે મનાવવામાં આવ્યું. ત્યારે ત્યાંના જે રાષ્ટ્રપતિ છે આસિફ અલી ઝરદારીએ તેમણે કેટલીક ટિપ્પણીઓ કરી. આ ટિપ્પણીઓ કરી ભારત પર. શું ટિપ્પણીઓ કરી અને તેનો જવાબ બોલિવૂડથી શું આપવામાં આવ્યો એ જાણીશું દેશ વિદેશમાં. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ 14 ઓગસ્ટ પોતાના ભાષણમાં ભારતનો ઉલ્લેખ કર્યો હતો. જી હા, 14 ઓગસ્ટ 2026 જ્યારે તેઓએ ભાષણ કર્યું હતું ત્યારે તેઓએ ભારતનો ઉલ્લેખ તેમના ભાષણમાં કર્યો હતો. તેમણે પોતાના ભાષણમાં ટિપ્પણી કરી હતી કે ભારતના લોકો અખંડ ભારતમાં વિશ્વાસ રાખે છે અને પાકિસ્તાનના લોકો સહનશીલતા પર વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તુ ખૂબ જ ઓછી છે, લગભગ 4 થી 5% છે. ત્યારે હિન્દુઓને તમામ સારા હકો અને સરખા રાઇટ, સરખા હકો આપવામાં આવે છે, સ્વાતંત્ર્ય હકો આપવામાં આવે છે. અને એનો જવાબ બોલિવૂડના જાવેદ અખ્તરે ખૂબ જ સરસ રીતે આપ્યો છે. ઝરદારીએ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ સમુદાય અંગે દાવો કર્યો કે ત્યાં આશરે 4% હિન્દુ વસ્તી છે. તેમને અન્ય લોકોની જેમ જ સ્વતંત્રતા પ્રાપ્ત છે. તો બીજી તરફ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે પાકિસ્તાનના હિન્દુઓની વસ્તી પણ સતત ઘટી રહી છે. પાકિસ્તાનના સ્વતંત્ર દિન નિમિત્તે 14 ઓગસ્ટે આયોજિત એક કાર્યક્રમમાં ઝરદારીએ સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે અખંડ ભારત અને પાકિસ્તાનમાં હિન્દુ વસ્તી પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ભારતીયોનો દ્રષ્ટિકોણ અલગ છે, તેમની પોતાની વિચારસરણી અને પોતાનો એક અલગ એજન્ડા છે. ભારત અખંડ ભારતમાં વિશ્વાસ રાખે છે, પરંતુ અમે મુસ્લિમ છીએ તેમના જેમ નથી. અમે એવા મુસ્લિમ છીએ જે સહન કરી શકીએ છીએ. તેમણે વધુમાં કહ્યું, પાકિસ્તાનમાં 4% હિન્દુ વસ્તી છે. તેઓ અહીં એટલા સ્વતંત્ર છે જેટલા અન્ય ક્યાંય હોય. તેઓ ભારત કરતા અમારી સાથે રહેવાનું વધુ પસંદ કરશે. ઝરદારીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જાવેદ અખ્તરે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોતાની પોસ્ટ શેર કરી. તેમણે કહ્યું કે મિસ્ટર ઝરદારી પાકિસ્તાનના એવા વ્યક્તિ જેઓ બેનઝીર ભુટ્ટો સાથે લગ્ન બાદ ચર્ચામાં આવ્યા, કહે છે કે તેમનો દેશ પોતાની 3-4% હિન્દુ વસ્તીને સહન કરે છે. મિસ્ટર ઝરદારી, મને લાગે છે કે તમે એ તમામ લોકો પ્રત્યે અસંવેદનશીલ છો જે 10% કરતાં પણ ઓછી સંખ્યામાં રહી રહ્યા છે. જાવેદ અખ્તરની પોસ્ટમાં 10%નો ઉલ્લેખ આસિફ અલી ઝરદારીના જૂના રાજકીય સમયગાળા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. બેનઝીરના ભુટ્ટોના અવસાન પહેલા ઝરદારીની જાહેર છબી ઘણી વિવાદાસ્પદ હતી. ફેબ્રુઆરી 2008ની પાકિસ્તાનની રાષ્ટ્રીય ચૂંટણી દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પણ તેમને જાહેર મંચ પર ઓછા જોવા મળે તેવા પ્રયાસો કર્યા હતા. તે સમયગાળા દરમિયાન ઝરદારીના પક્ષ માટે રાજકીય બોજ તરીકે જોવામાં આવતા હતા. તેઓ ભ્રષ્ટાચારના આરોપોમાં કેટલાય સમય સુધી જેલમાં રહ્યા હતા. તેમના પર કથિત કમિશન અને લાંચ લેવાના આરોપો લાગ્યા. આ જ કારણસર તેમના વિરોધીઓ તેમને મિસ્ટર 10% કહીને સંબોધતા હતા, જેનો ઉલ્લેખ જાવેદ અખ્તરે આ વખતે પોતાની પોસ્ટમાં કર્યો હતો. 1990માં પણ ઝરદારી એક અન્ય વિવાદમાં સપડાયા હતા. તેમના પર એક વેપારીના પગમાં રિમોટ દ્વારા સંચાલિત બોમ્બ બાંધી તેમને બેંક મોકલવાનો આરોપ લાગ્યો હતો. ઝરદારીએ આટલું જ નહીં, ન માત્ર ભારત પરંતુ ટર્કી અને સાઉદી સાથે જે તેમના તાજેતરમાં કરાર થયેલા છે તેનો પણ ઉલ્લેખ તેમણે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જેવી રીતે માહિતી મળી રહી છે 2025માં જ્યારે પહેલગામ હુમલો થયો હતો ત્યારબાદ જે હિન્દુઓ ભારત આવ્યા હતા તેમના કહેવા અનુસાર પાકિસ્તાનમાં જે લઘુમતી છે એટલે કે જે હિન્દુઓ છે તેમની સાથે અવ્યવસ્થા છે. તેમને કોઈ પણ કાયદાઓ તેમની પર લાગુ કરી દેવામાં આવે છે અને સાથે જ તેમને સરખા હકો અને સરખી સ્વતંત્રતા નથી તેમ ત્યાંના હિન્દુઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને સાથે જ ઝરદારીએ એમ પણ કહ્યું હતું કે અમે યુદ્ધ નથી ઈચ્છતા કોઈ પણ સંજોગોમાં, અમે તો શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ શાંતિ ઈચ્છવો એનો મતલબ એમ નથી કે અમે નબળા છીએ. ત્યારે એનો જવાબ જાવેદ અખ્તરે જે હિન્દુ વસ્તી છે તેને લઈને ખૂબ જ સરસ રીતે આપ્યો હતો. અને હાલ આજ જે જાવેદ અખ્તરનો જવાબ છે, આજ જે ઝરદારીના સંબોધનો છે, આ આખો કિસ્સો અને આ આખો મુદ્દો સોશિયલ મીડિયા પર જોર પકડી રહ્યું છે. આવા સમાચારો સાથે ફરી થશે મુલાકાત. રજા આપશો. નમસ્કાર.